કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ના કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજી સુધી વિડીયોને લાઈક કર્યો ના હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. સૌથી પહેલાં આપણે શ્રાવણનું સૌથી મોટું વ્રત 16 સોમવાર વ્રતની વ્રત કથા સાંભળીએ. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીજી કૈલાશ પર્વત પર બેઠા બેઠા સોગઠાબાજી રમતા હતા. કોઈ બાજી શિવજી જીતતા તો કોઈ બાજી માતાજી જીતતા. આમ રમત ખૂબ જામી હતી. ત્યાં નિર્ણય લેનાર કોઈ ન હોવાથી હાર જીતનો ફેસલો થઈ શકતો ન હતો. એ સમયે દેવદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું, બ્રહ્મદેવ, અમારો નિર્ણય તમે કરો. હારેલાને હાર્યો કહેજો, જીતેલાને જીત્યો કહેજો. એક બાજી પૂરી થતાં શિવજીએ પૂછ્યું, બોલો દેવદત્ત, અમારામાંથી કોણ જીત્યું? બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, તમે જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી પૂરી થતાં શિવજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરી એ જ જવાબ આપ્યો કે પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વાર બાજી પૂરી થતાં ફરી દેવદત્તે એ જ જવાબ આપ્યો કે ત્રિલોકીનાથ જીત્યા અને માતા પાર્વતી હાર્યા છે. હકીકતમાં ત્રણેય બાજી માતાજી જીત્યા હતા. શિવજીના ક્રોધથી બચવા બ્રહ્મદેવ 3 વાર ખોટું બોલ્યા હતા. આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ દેવ, તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે. જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે રક્તપિત્તીઓ કોઢ નીકળે. જગતજનની માં પાર્વતીનો શાપ ક્યારેય પણ મિથ્યા જાય નહીં. આંખના પલકારામાં બ્રાહ્મણ દેવના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણ દેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા. ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી, પરંતુ બધું વ્યર્થ હતું. શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. દેવદત્ત તો ત્યાંથી દુઃખ દર્દથી પીડાતા ચાલી નીકળ્યા. રસ્તામાં લોકોને કોડિયા બ્રહ્મદેવનો દુઃખ દર્દ જોઈ લોકોને દયા આવતી. તેને ભગવાન શંકરને રીઝવવાની સલાહ આપી. આથી દેવદત્ત દુઃખ દર્દથી પીડાતો ભગવાન શંકરનું તપ કરવા જંગલ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમને એક ગાય મળી. ગાયે પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, કઈ તરફ જાઓ છો? માતા પાર્વતીના શાપનું નિવારણ કરવા માટે ભોળાનાથનું તપ કરવા ઘોર જંગલમાં જાઉં છું, બ્રાહ્મણ દેવે કહ્યું. ત્યારે ગાયે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ દૂધથી ફાટું ફાટું થઈ રહ્યા છે, પણ નથી મારા વાછરડા ધાવતા કે નથી માલિક દૂધથી શેર કાઢતા. માટે હે બ્રહ્મદેવ, મારા પાપનું નિવારણ પૂછી લાવજો. ગાયની વાત સાંભળી દેવદત્ત આગળ ચાલ્યો. રસ્તામાં એક ઘોડો મળ્યો. બ્રાહ્મણ દેવને જોઈ ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, તમે કઈ તરફ જઈ રહ્યા છો? ત્યારે દેવદત્તે
પોતાની કથની સંભળાવી. ત્યારે ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે, પરંતુ મારા કોઈ પાપના કારણે મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી. તો મારા દુઃખનું નિવારણ પણ પૂછજો. ત્યાંથી આગળ ચાલતા દેવદત્ત થાક ખાવા એક આંબાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. અચાનક આંબાને પણ વાચા ફૂટી અને આંબો બોલ્યો, હે બ્રહ્મદેવ, મારું દુઃખ સાંભળતા જાઓ. મારા પર સરસ કેરી આવે છે, પણ કોઈ ખાઈ નથી શકતું. ખાય છે તો તુરંત મોતને ભેટે છે. માટે હે બ્રહ્મદેવ, મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો. આરામ કરી દેવદત્ત આગળ ચાલ્યો. તેણે આગળ ચાલતા એક સુંદર તળાવ જોયું. તળાવનું જળ શીતળ અને સ્વચ્છ હતું. આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યા. એક મગર કાંઠે આવીને બોલ્યો, હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? ત્યારે દેવદત્તે પોતાની કથની સંભળાવી. ત્યારે મગર બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, મારા દુઃખની વાત પણ સાંભળતા જાઓ. બ્રહ્મદેવ, હું આ શીતળ જળમાં રહું છું, પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે. હું સહન કરી નથી શકતો, તો મારા આ પાપનું નિવારણ પૂછી લાવજો. સારું, આટલું કહી દેવદત્ત એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા. એ જંગલમાં એક અવાવરું શિવજીના મંદિરમાં એક પગે એકાગ્રતાથી શિવજીનો તપ કરવા લાગ્યા. દેવદત્ત જળ ફળ કશું લેતા નથી. આવું ઘોર તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રહ્મદેવ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તારે જોઈએ તે માંગે તે આપું. દેવદત્તે કહ્યું, હે ભગવંત, મને માતા પાર્વતીના શાપથી મુક્ત કરો. મારો કોઢ મટાડો. ભોળાનાથ બોલ્યા, જો તું શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ દૂર થશે અને માતાજીના શાપમાંથી મુક્ત થઈશ. દેવદત્તે પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કઈ રીતે થાય છે તે મને કૃપા કરીને વિગતે કહો. ભગવાન ભોળાનાથે દેવદત્તને વ્રતની વિધિ જણાવી અને કહ્યું, આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરી વ્રતનું ઉજવણું કરીશ એટલે તારું શરીર કંચન જેવું થઈ જશે. મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરી બ્રાહ્મણે ગાયના દુઃખની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછ્યું. ત્યારે ભોળાનાથ બોલ્યા, ગયા જન્મમાં ગાય એક સ્ત્રી હતી. ગુસ્સામાં તે સ્ત્રીએ તેના ધાવતા બાળકને તરછોડ્યો હતો. એ પાપના ફળ રૂપે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એના આંચળમાંથી દૂધ દોહી મારા શિવલિંગ પર અભિષેક કરજે, એટલે તેનું દુઃખ દૂર થશે. ત્યાર પછી બ્રાહ્મણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું. ઘોડાના પાપના નિવારણ માટે પ્રભુ બોલ્યા, ગયા જન્મમાં ઘોડો એક વાણિયો હતો. તેણે ખોટું બોલી ખોટા તોલ માપના ત્રાજવાથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા. લોકોના લોહી ચૂસ્યા હતા. એટલે આ જન્મમાં તેની આ દશા થઈ છે. માટે તું જઈને મારું સ્મરણ કરી તેના પર સવારી કરજે. આથી તેનું દુઃખ દૂર થઈ જશે. પછી દેવદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા ભોળાનાથને કહ્યું. તેના ઉત્તરમાં ભોળાનાથે કહ્યું, ગયા જન્મમાં આંબો એક કંજૂસ, લુચ્ચો અને લોભિયો માણસ હતો. તેણે સાચું ખોટું કરી પુષ્કળ ધન ભેગું કર્યું હતું, પરંતુ દાન પુણ્યના નામે કાણી કોળી પણ વાપરી ન હતી. તું જઈને આંબાના થડ નીચે ખોદજે. નીચેથી ધનના ચરુ નીકળશે. તેમાંથી પુણ્ય કાર્ય કરજે. એ પુણ્યના પ્રભાવથી આંબાનું દુઃખ દૂર થશે અને એના ફળ મીઠા થઈ જશે અને લોકો ખાઈ શકશે. ત્યારબાદ દેવદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, ગયા જન્મે મગર એક બ્રાહ્મણ હતો. તે વેદમાં પારંગત અને શાસ્ત્રમાં નિપુણ હતો.
જ્ઞાનના ગાસડા બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું. તેથી આ ભવે એના રૂવે રૂવે તેને કાળી બળતરા થાય છે. હે બ્રહ્મદેવ, તું મગરની આંખે મારા શિવલિંગ પરથી ઉતારેલું એક બીલીપત્ર લઈ તેનો સ્પર્શ કરાવજે. તેથી તેની બળતરા દૂર થઈ જશે અને તેના પાપનું નિવારણ થશે. શિવજીને પ્રણામ કરી દેવદત્ત પાછો ફર્યો. પહેલાં મગરની પાસે ગયો અને તેના પાપનું નિવારણ કરતાં મગરનું કષ્ટ દૂર થયું. મગરે બ્રાહ્મણ દેવને જ્ઞાન આપ્યું, જેથી મગરનો મોક્ષ થયો. આંબા પાસે ગયા અને તેના થડમાંથી ચરુ ખોદી કાઢી તે ધન સત્કાર્યોમાં વાપર્યું. તેથી આંબાના ફળ મીઠા અમૃત જેવા થઈ ગયા અને આંબો તેના પાપમાંથી મુક્ત થયો. પછી દેવદત્ત ઘોડાની પાસે ગયા અને તેના પર ભોળાનાથનું સ્મરણ કરી સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો. આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું કષ્ટ નિવારણ કરવા શિવલિંગ પર મહાદેવે કહ્યા મુજબ તે ગાયનું દૂધ દોહીને તેનો અભિષેક કર્યો અને ગાયને તેના પાપમાંથી મુક્ત કરી. દેવદત્તે ઘરે પહોંચ્યા પછી શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કર્યું અને તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચન વર્ણી થઈ ગઈ અને મુખ તેજમય થઈ ગયું. નગરના રાજાની કુંવારીનો સ્વયંવર યોજાયો હતો. દેવદત્ત તે સ્વયંવર જોવા ગયા અને ચૂપચાપ એક બાજુ ઊભા રહ્યા. થોડી વારમાં 16 શણગાર સજીને કુંવારી દાસીઓ સાથે પ્રવેશી. એની આગળ એક હાથણી સૂંઢમાં કળશ લઈ ચાલતી હતી. હાથણીએ એક બાજુ ઊભેલા દેવદત્ત પર કળશ ઢોળી દીધો. આ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીએ ભૂલ કરી છે. ત્યાં જ આકાશવાણી થઈ કે રાજકુંવરી માટે એ જ યોગ્ય વર છે. રાજાએ રાજકુંવરીને ધામધૂમથી દેવદત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી. આ શંકર પાર્વતીની કૃપાનું ફળ હતું. રાજાને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજ્યનો રાજા દેવદત્ત બન્યો. શ્રાવણ માસ આવ્યો. દેવદત્તે નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 16 સોમવારનું વ્રત કર્યું. એ વ્રત પૂરું થયે ઉજવણા માટે તૈયારી કરવા રાણીને કહ્યું અને ઉજવણા માટેની બધી માહિતી આપી. રાણીને વિચાર આવ્યો કે મારા પતિ રાજા થઈને એકલા લાડવા ખાશે અને ખાશે તો પણ તેને શોભે નહીં. તેથી રાણીએ 32 પકવાન અને ભાતના શાક બનાવ્યા. રાજાએ ભોળાનાથનું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરીને પ્રસાદી માંગી. રાણીએ લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી. આ જોઈને રાજાના ક્રોધની કોઈ સીમા ન રહી. રાજાએ ભોળાનાથની મનોમન ક્ષમા માંગી અને ચોથા ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું. પરંતુ મહાદેવજી રાણી પર કોપાયમાન થયા અને રાત્રે સપનામાં દેવદત્તને કહ્યું, હે રાજા, તારી રાણીએ અભિમાનને વશ થઈ તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયાસ કર્યો છે. તેથી મારી દોષિત છે. તેને દેશ નિકાલની સજા આપ. શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીએ દેશ નિકાલની સજા આપી. રાણી વિલાપ કરવા લાગી. રાજાના પગે પડી માફી માંગવા લાગી, પરંતુ દેવદત્ત અડગ જ રહ્યા. છેવટે રાણી રડતી કકડતી મહેલમાંથી નીકળી અને રઝળતી આખડતી રાણી એક ગામમાં પહોંચી. એક ડોશીમાં ત્યાં રેટીઓ કાંતી રહ્યા હતા. રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોશીમાં દયાળુ હતા. તેમણે પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી. રાણી ડોશીના ઘરમાં રહેવા લાગી, પરંતુ તેના આવવાથી ડોશીનો રેટીઓ તૂટી ગયો. રેટીઓ સાંધ્યો તો તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશી તેને અપશુકનિયાળ માનીને કાઢી મૂકી. ભાગ્યને દોષી માની રડતી રડતી રાણી એક ગાચરના ઘરે ગઈ.
ઘાંચળે તેને મફતના ભાવમાં દાસી તરીકે રાખી લીધી. પરંતુ ત્યાં પણ એવું થયું. રાણીના આવવાથી ઘાંચી માંદો પડ્યો. તેના બળદનો પગ ભાંગી ગયો. ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ઘાંચણે પણ રાણીને અભાગણ કહી કાઢી મૂકી. આગળ ચાલતા રાણીએ માલણને ત્યાં આશરો લીધો. પરંતુ સંજોગાવશાત ત્યાં પણ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને છોડવાઓ બળી ગયા. માલણે રાણીને અભાગી માનીને કાઢી મૂકી. રઝળતી આખડતી રાણી ગામના પાદરે આવેલા કૂએ પહોંચી. તરસ તો લાગી હતી. પાણી સિંચતી પનિહારીને પાણી પીવડાવવા માટે કહ્યું. પનિહારીને દયા આવી. જ્યાં એ પાણી પાવા જાય છે ત્યાં એનો ઘડો ફૂટી ગયો. તેણે પણ રાણીને કમ ભાગી કહી કાઢી મૂકી. રાણીને થયું, હવે મને ગામમાં કોઈ રાખશે નહીં. તેથી તે જંગલ તરફ ચાલવા લાગી. જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો. રાણી તે ઋષિના આશ્રમે પહોંચી. ઋષિ ત્રિકાળ જ્ઞાની હતા. રાણીને જોતાં જ ઋષિ પરિસ્થિતિ જાણી ગયા. રાણીને પીવા પાણી આપ્યું, પછી જમાડી. રાણીને થોડી શાંતિ મળી. પછી ઋષિ કહેવા લાગ્યા, પુત્રી, પુરાણોમાં છે તેમ વ્રતભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગીદાર બને છે. તે તો શિવજીના વ્રતનો ભંગ કર્યો છે, જેથી તેઓ કોપાયમાન થયા છે. રાણી બોલી, હે મહારાજ, આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. ત્યારે ઋષિએ 16 સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું, શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. ઋષિના કહેવાથી રાણીએ 16 સોમવારનું વ્રત શ્રદ્ધાભાવથી કર્યું. વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું, જેથી શિવજી પ્રસન્ન થયા. રાણીના દોષો માફ કર્યા. રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી. એ જ રાત્રે દેવદત્તને શિવજીએ સપનામાં આવીને કહ્યું, તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે. તેણે વ્રતભંગ માટેની સજા ભોગવી લીધી છે. હવે તું તેને માન સહિત મહેલમાં લઈ આવ. બીજા જ દિવસે રાજા રાણીની શોધમાં ફરતા ફરતા ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયા. રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ. દેવદત્તે ઋષિના ચરણોમાં પડી આશીર્વાદ લીધા અને રાણીને લઈ જવા આજ્ઞા માંગી. ઋષિએ રાણીને આશીર્વાદ આપી અને એક અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું, આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ. આમ કહી તેને રજા આપી. દેવદત્ત અને રાણીને ખુશીનો પાર ન રહ્યો. બંને નગર તરફ નીકળ્યા. ગામના પાદરે પનિહારીના ફૂટેલા ઘડા પર અક્ષય પાત્રમાંથી જળ છાંટ્યું તો ઘડો આખો બની ગયો. રાણી પાસેથી વ્રતની વિધિ જાણી પનિહારીઓએ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણી માલણના બગીચામાં આવ્યા. રાણીના પગલાં પડતા જ બગીચો ફૂલ છોડથી મધમથી ઉઠ્યો. માલણને પણ મહાદેવજીના પ્રતાપની વાત કરી રાજા રાણી આગળ વધ્યા. આગળ જતાં ઘાંચણનું ઘર આવ્યું. તેની ઘાણી પર રાણીએ જળ છાંટ્યું અને ઘાણી ધમધમાટ ચાલવા લાગી. રાણીએ શિવજીના વ્રતની વાત કરી. ઘાંચણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી ચાલતા ચાલતા રેટીઓ કાંતતી ડોશી પાસે આવી પહોંચ્યા. ડોશીના ભાંગેલા તૂટેલા રેટિયા પર રાણીએ હાથ ફેરવ્યો અને ડોશીનો રેટિયો સરસ ચાલવા લાગ્યો અને ઝીણા તાર તેમાંથી નીકળવા લાગ્યા. ડોશીમાએ રાણીને આશીર્વાદ આપ્યા. રાણી જાણે છે એક દિવસ આ બધી જગ્યાએથી જાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું. આજે ત્યાંથી આશીર્વાદ મળે છે, જે શિવજીનો જ પ્રતાપ અને કૃપા છે. રાજા રાણીએ મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનું છે. બીજા દિવસે સૌ જમવા આવી ગયા.
વિશાળ મંડપમાં બધા લોકો પ્રેમથી જમવા લાગ્યા. સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું. ત્યારે રાણીએ કહ્યું, મારે આજે વ્રત છે, હું વાર્તા સંભળાવ્યા પછી જમીશ. વાર્તા ભૂખ્યા માણસને જ સંભળાવાય, માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ લાવવો ક્યાંથી. રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું. પ્રધાને નગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુમાં ભૂખ્યા છે. સાસુ વહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા. તેઓ આંધળા અને કાને બહેરા હતા. ડોશીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલમાં લઈ ગયા. રાણીએ ડોશીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખા આપીને કહ્યું, માં, હું તમને શંકર પાર્વતીની વાર્તા સંભળાવું છું, તો તમે ઓમ નમઃ શિવાય બોલતા રહીને હંકાર ભણજો. સારું. ડોશીમાં વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા. ડોશીમાં પૂરું વાક્ય સાંભળે ન સાંભળે અને વચ્ચે ઓમ નમઃ શિવાય બોલી ઉઠતા. આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી. આંખોનું તેજ વધી ગયું. ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા. અડધી વાર્તા સાંભળી હશે ને ડોશીમાં નવી શક્તિ આવી. ડોશીમાં એકદમ બોલી ઉઠ્યા, બેટા, જો તો ખરી આ શું થયું છે. હું સ્પષ્ટ સાંભળી શકું છું. મારામાં જાણે નવું ચેતન આવ્યું હોય તેવું લાગે છે. બેટા, આમ કેમ થયું? આ ચમત્કાર જોઈને રાણી તો ખુશ થઈ ગઈ અને કહ્યું, માં, આ પરમ કૃપાળુ શિવજીનો પ્રતાપ છે. આમ કહી ભોળાનાથને લાખ વાર પ્રણામ કર્યા. 16 સોમવારના વ્રતની વાર્તા સાંભળ્યાનું આ ફળ તમને મળ્યું છે. ડોશીમાં આ વાત સાંભળી ખુશ થઈ ગયા અને ડોશીમાએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણીએ ડોશીમાને વ્રતની વિધિ સમજાવી જમાડીને વિદાય કર્યા. ડોશીમાને આવી સ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરો વહુ પણ ખુશ થયા. આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથજીના છે એ જાણી તેમણે પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાજા રાણીની શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈને ભગવાન શિવે તેમને એક સુંદર અને 32 લક્ષણો પુત્ર આપ્યો. પુત્ર મોટો થતાં રાજા તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવા લાગ્યો. વનમાં રાજા રાણીને વર્ષો સુધી શિવજીની આરાધના કરતાં કરતાં અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા. હે ભોળાનાથ, તમે જેવા દેવદત્તને, તેની રાણીને તથા આંધળી ડોશીને ફળ્યા, એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર સૌને ફળજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આવો હવે આપણે ભગવાન શિવની એક બીજી પૌરાણિક કથા સાંભળીએ, જેનું શ્રવણ કરવાથી જ ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. અમરપુર નગરમાં એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. અમરપુર નગરમાં તેનો વેપાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો. નગરમાં આ વેપારીનું લોકો ખૂબ સન્માન કરતા હતા. આટલું બધું હોવા છતાં પણ તે વેપારી અંતર્મનથી ખૂબ જ દુઃખી હતો, કારણ કે તે વેપારીને કોઈ પુત્ર નહોતો. દિવસ રાત તેને એક જ ચિંતા સતાવતી હતી કે તેના મૃત્યુ પછી તેના આટલા મોટા વેપાર અને સંપત્તિનું ધ્યાન કોણ રાખશે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તે વેપારી દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત અને પૂજા કરતો હતો. સાંજના સમયે વેપારી શિવ મંદિરમાં જઈને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવતો હતો. વેપારીની આ ભક્તિ જોઈને એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રાણનાથ, આ વેપારી તમારો સાચો ભક્ત છે. ઘણા દિવસોથી તે નિયમિત રીતે સોમવારનું વ્રત અને પૂજા કરે છે,
હે પ્રભુ, તમે આ વેપારીની મનોકામના અવશ્ય પૂર્ણ કરો. ભગવાન શિવે હસતા હસતા કહ્યું, હે પાર્વતી, આ સંસારમાં દરેકને તેના કર્મો અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. જેવું કર્મ પ્રાણી કરે છે તેને તેવું જ ફળ મળે છે. વેપારીને તેના આગલા જન્મના કર્મને લીધે આ જન્મમાં પુત્રનું સુખ નથી લખ્યું. આમ છતાં પણ માતા પાર્વતીજી માન્યા નહીં. તેમણે ભગવાન ભોલેનાથને આગ્રહ કરતા કહ્યું, ના પ્રાણનાથ, તમારે આ વેપારીની ઈચ્છા પૂરી કરવી જ પડશે, કારણ કે તે તમારો અનન્ય ભક્ત છે. દરેક સોમવારે તે તમારું વિધિવત વ્રત રાખે છે, પૂજા અર્ચના કરે છે અને તમને ભોગ ધરાવીને એક સમય ભોજન ગ્રહણ કરે છે. તમારે તેને પુત્ર પ્રાપ્તિનો વરદાન આપવો જ પડશે. દેવી પાર્વતીનો આટલો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું, હે દેવી, તમારા આગ્રહને લીધે હું આ વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધુ જીવશે નહીં. તે જ રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં વેપારીને દર્શન આપ્યા અને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. સાથે એ પણ જણાવ્યું કે તેનો પુત્ર 16 વર્ષ સુધી જ જીવશે. ભગવાનના વરદાનથી વેપારીને ખુશી તો થઈ, પરંતુ પુત્રની અલ્પાયુની ચિંતાએ તે ખુશીને નષ્ટ કરી દીધી. વેપારી પહેલાંની જેમ સોમવારનું વિધિવત વ્રત કરતો રહ્યો. થોડા મહિના પછી તેના ઘરે અતિ સુંદર પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી વેપારીના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ. પુત્રના જન્મનો સમારોહ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો, પરંતુ વેપારીને પુત્રના જન્મની વધુ ખુશી થઈ નહીં, કારણ કે તેને પુત્રની અલ્પ આયુના રહસ્યની જાણ હતી. વેપારી સિવાય આ રહસ્ય ઘરમાં કોઈને ખબર નહોતી. વિદ્વાન બ્રાહ્મણોએ પુત્રનું નામ અમર રાખ્યું. જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને શિક્ષણ માટે વારાણસી મોકલવાનું નક્કી થયું. વેપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યા અને કહ્યું, અમરને શિક્ષણ માટે વારાણસી લઈ જાઓ અને દરેક નગરમાં જતાં જતાં યજ્ઞ કરાવતા જજો અને બ્રાહ્મણોને જમાડતા જજો. અમર પોતાના મામા સાથે શિક્ષણ મેળવવા માટે વારાણસી જવા નીકળી પડ્યો. રસ્તામાં જ્યાં પણ અમર અને દીપચંદ રાતે વિશ્રામ માટે રહેતા, ત્યાં તેઓ યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા. લાંબી મુસાફરી પછી અમર અને દીપચંદ એક નગરમાં પહોંચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્નની ખુશીમાં આખું નગર સજાવવામાં આવ્યું હતું. નિશ્ચિત સમયે વરરાજાની જાન આવી ગઈ, પરંતુ વરના પિતા પોતાના પુત્ર એક આંખે કાળા હોવાના લીધે ખૂબ ચિંતિત હતા. તેમને ભય હતો કે જો રાજાને આ વાતની જાણ થશે તો કદાચ તે લગ્નથી ઇનકાર કરી દેશે અને આનાથી તેમની બદનામી થશે. વરના પિતાએ અમરને જોયો અને તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે વિચાર્યું, કેમ નહીં આ યુવકને વરરાજો બનાવીને રાજકુમારી સાથે લગ્ન કરાવું. લગ્ન પછી આને ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ. વરના પિતાએ આ વિશે અમર અને દીપચંદ સાથે વાત કરી. દીપચંદે ધનના લોભમાં વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના વસ્ત્રો પહેરાવીને રાજકુમારી ચંદ્રિકા સાથે લગ્ન કરાવી દેવાયા. રાજાએ ઘણું ધન આપીને રાજકુમારીને વિદાય કરી, પરંતુ જ્યારે અમર પાછો ફરી રહ્યો હતો ત્યારે તે સત્ય છુપાવી શક્યો નહીં અને તેણે રાજકુમારીની ઓઢણી પર લખ્યું, રાજકુમારી ચંદ્રિકા, તમારું લગ્ન તો મારી સાથે થયું હતું, પરંતુ હું વારાણસીમાં શિક્ષણ મેળવવા જઈ રહ્યો છું. હવે તમારે જે યુવકની પત્ની બનવું પડશે તે એક આંખે કાણો છે. જ્યારે રાજકુમારીએ પોતાની ઓઢણી પર લખેલું જોયું અને વાંચ્યું ત્યારે તેણે કાણા યુવક સાથે જવાનો ઇનકાર કરી દીધો.
જ્યારે રાજાને ખબર પડી કે તેની પુત્રીનું લગ્ન કાણા રાજકુમાર સાથે નથી થયું, ત્યારે તેમણે રાજકુમારીને મહેલમાં રાખી લીધી. બીજી તરફ અમર પોતાના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો. અમરે ગુરુકુળમાં શિક્ષણ શરૂ કર્યું. જ્યારે અમરની ઉંમર 16 વર્ષની થઈ ત્યારે તેણે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તેના હૃદયની શુદ્ધતા અને ભક્તિનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. યજ્ઞની સમાપ્તિ પછી અમરે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ખૂબ જ અન્ન, વસ્ત્રો અને દાન દક્ષિણા આપી. તેના ચહેરા પર એક અજાણ્યો સંતોષ હતો, જાણે તેને પોતાના જીવનની ક્ષણિકતાનો અણસાર હોય. તે રાત્રે યજ્ઞની થાકથી ભરેલો અમર પોતાના શયન કક્ષમાં સૂઈ ગયો. ભગવાન શિવના વરદાન અનુસાર શયનાવસ્થામાં જ અમરના પ્રાણ પંખેરું ઉડી ગયા. તેનું નિર્જીવ શરીર શાંત ચંદનની જેમ પથારી પર પડ્યું હતું. સૂર્યોદયની પહેલી કિરણ સાથે મામા દીપચંદે અમરને મૃત જોયું. તેનું હૃદય ભાંગી પડ્યું અને તે વિલાપ કરવા લાગ્યું. તેના આક્રંદની ગૂંજ આસપાસના લોકોના હૃદયને ચીરી ગઈ. આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. દીપચંદના આંસુઓ એક નદીની જેમ વહેતા હતા, જાણે તેની પીડા સમગ્ર વારાણસીને ડૂબાડી દે. આ રોકકળનો અવાજ નજીકથી પસાર થતાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ સાંભળ્યું. પાર્વતીજીનું હૃદય દીપચંદના દુઃખથી ડોલી ગયું. તેમણે ભગવાન શિવને કહ્યું, હે પ્રાણનાથ, આ રોકકળનો અવાજ મારાથી સહન થતો નથી. તમે આ વ્યક્તિનું દુઃખ અવશ્ય દૂર કરો. ભગવાન શિવે પાર્વતીજી સાથે અદૃશ્ય રૂપે નજીક જઈને અમરને જોયો અને કહ્યું, હે દેવી, આ તો તે જ વેપારીનો પુત્ર છે જેને મેં 16 વર્ષની આયુનું વરદાન આપ્યું હતું. આની આયુ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ પાર્વતીજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે ફરી ભગવાન શિવને વિનંતી કરી, હે પ્રાણનાથ, તમે આ યુવકને જીવિત કરો, નહીં તો તેના માતા પિતા પુત્રના મૃત્યુના દુઃખમાં રડી રડીને પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેશે. આ યુવકનો પિતા તો તમારો પરમ ભક્ત છે. વર્ષોથી સોમવારનું વ્રત રાખીને તમને ભોગ ધરાવે છે. પાર્વતીજીનો આગ્રહ જોઈને ભગવાન શિવનું હૃદય પીગળી ગયું. તેમણે અમરને જીવન દાન આપ્યું. ભગવાન શિવના આશીર્વાદથી થોડી ક્ષણોમાં અમર જીવિત થઈને ઊભો થઈ ગયો, જાણે કોઈ ઊંઘમાંથી જાગ્યો હોય. તેના ચહેરા પર એક દૈવી ચમક હતી. આ જોઈને આસપાસના લોકો આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગયા. મામા દીપચંદની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે દિવસે તેમણે આસપાસના તમામ ગામોને જમાડ્યું. અમરે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને પોતાના મામા દીપચંદ સાથે પોતાના નગર તરફ પાછા ફરવા નીકળ્યો. મુસાફરી દરમિયાન તેઓ તે જ નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા. અમરે ત્યાં પણ એક યજ્ઞનું આયોજન કર્યું, જેની ધૂમ નગરભરમાં ફેલાઈ ગઈ. નગરના રાજા જે સમીપથી પસાર થઈ રહ્યા હતા, તેમણે યજ્ઞનું આયોજન જોયું અને અમરને તરત જ ઓળખી લીધો. રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું, કારણ કે તેમને પોતાની પુત્રીનો સાચો વર મળી ગયો હતો. યજ્ઞ પૂર્ણ થયા પછી રાજાએ અમર અને દીપચંદને મહેલમાં લઈ ગયા. તેમણે થોડા દિવસો સુધી અમર અને દીપચંદનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને પછી ઘણું ધન, વસ્ત્રો અને રાજકુમારી ચંદ્રિકા સાથે તેમને વિદાય કર્યા. સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને પણ સાથે મોકલ્યા. દીપચંદે નગરમાં પહોંચતા જ એક દૂતને ઘરે મોકલીને પોતાના આગમનની સૂચના આપી. અમરના જીવિત પાછા ફરવાના સમાચારથી વેપારીનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. વેપારી અને તેની પત્નીએ પોતાને એક ઓરડામાં બંધ કરી રાખ્યા હતા. ભૂખ્યા તરસ્યા રહીને તેઓ પુત્રની રાહ જોતા હતા
અને તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો અમરના મૃત્યુના સમાચાર તેમને મળશે તો તેઓ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેશે. વેપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યા. જ્યારે તેને પોતાના પુત્રના લગ્નના સમાચાર મળ્યા અને પુત્રવધુ રાજકુમારી ચંદ્રિકાને જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેનું હૃદય ભક્તિ અને આભારથી ભરાઈ ગયું. તે જ રાત્રે ભગવાન શિવે વેપારીના સ્વપ્નમાં આવીને કહ્યું, હે ભક્ત, તે સોમવારનું વ્રત કર્યું અને વ્રતની કથા સાંભળી, તેથી હું પ્રસન્ન થઈને તારા પુત્રને લાંબી આયુ આપી છે. ભગવાન શિવની આ વાણી સાંભળીને વેપારી સ્વપ્નમાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યો. સોમવારના વ્રતના પ્રભાવથી વેપારીના ઘરમાં ખુશીઓ પાછી ફરી. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ સોમવારનું વિધિવત વ્રત કરે છે અને વ્રતની કથા સાંભળે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એકવાર પ્રેમથી બોલો, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.